હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારું નામ આદર્શા હર્ષ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે તમને સ્વચ્છતાનું મહત્વ વિશે કહીશ. આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્વ છે. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ પ્રભુતાનો વાસ હોય છે. આપણે દરરોજ આપણું શરીર ચોખ્ખું રાખવા માટે દરરોજ સ્નાન કરવું જોઈએ, માથું ધોવું જોઈએ, દાંત સાફ કરવા જોઈએ દરરોજ, અને અઠવાડિયામાં એકવાર વધેલા નખ કાપવા જોઈએ. આપણે કપડાં પણ ચોખ્ખા રાખવા જોઈએ. ગંદા બાળકો કોઈને ગમતા નથી, તેથી આપણે ચોખ્ખું રહેવું જોઈએ. આપના ઘર, આંગણું, શેરી, મહોલ્લો વગેરે સાફ રાખવું જોઈએ. આપણા ગામ કે શહેરને પણ ચોખ્ખું રાખવું જોઈએ. કચરા પેટીમાં નાખવો જોઈએ, કારણ કે તેમાંથી માખી મચ્છર ફેલાય છે, તેથી આપણને રોગ થાય છે. દવાખાનામાં સમય વેરવો તેના કરતાં આપણે આપણા સ્વચ્છતામાં સમય મેળવવો તે સારું છે. સ્વચ્છતામાં ભગવાનનો વાસ છે. અસ્તુ.